હેલો મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે લોકો મજામાં જ છો. આજે ફરીથી એમ થયું કે નહીં, લાવ ન્યૂ વ્લોગ બનાવીએ. એનું કારણ છે કે આજે અમે જઈ રહ્યા છીએ અહીંયા આપણે મહુવામાં જે સ્વામિનારાયણ મહોત્સવ ઉત્સવ છે એમાં, અને હું જાઉં છું ડીજે લઈને. તો બસ એમ થયું કે નહીં આજે બનાવીએ, તો હું સ્ટાર્ટિંગ કરી નાખીએ અને શરૂઆત કરીએ કે જેથી કરીને મજા આવે. તો હું આજે અમારા ડીજે વિશેની અને જે બાઇક રેલી છે આજે સ્વામિનારાયણ મંદિર છે એના દ્વારા, તો એમાં જઈએ છીએ. તો તમે બધા કન્ટિન્યુ આજે વ્લોગમાં રહેજો, હું તમને આજ થોડી માહિતી આપતો રહીશ. મિત્રો, આ મારી દુકાન છે, અમારી ઓફિસ માનો કે જ્યાં માનો, અમે બધું હેન્ડલ અહીંથી જ કરીએ છીએ અને હું કન્ટિન્યુ અહીંયા હોય છે. અત્યારે ડીજે લઈને જઈ રહ્યા છીએ, એટલા માટે હું અત્યારે અહીં શોપ પર પહોંચી ગયો. તો મને થયું કે બધાના મારા મિત્રો છે એમને એડ્રેસનું કહી દઉં. તો અમારું એડ્રેસ છે વિક્ટર રોડ, ખોખરા પ્લોટ. આગળ આવ્યું ને એ ખોખરા પ્લોટ કહેવાય, આ વિક્ટર રોડ ગણાય. અને અહીંયા આગળ આવેલ છે ખરક બોડી, એને વટો ને એટલે તરત આપણી દુકાન આવી જાય. ને આ રસ્તાનો સીન છે અહીંનો. આ રીતનું આપણું એડ્રેસ છે. ક્યારેય પણ તમારે કોઈ પણ જરૂરત હોય તો સીધું અમારી શોપ પર આવી જાવ, અમે રાખીએ છીએ. ડીજે પણ છે અમારી પાસે જોરદાર, બગી પણ છે, સાફાનું બહુ મોટા પાયે છે અમારી પાસે. સાફામાં બધા જ સાફા અમારી પાસે મળી રહે. શૂટ શેરવાનીનું છે, પછી અમે બધી પેઇન્ટિંગ આઇટમનું કરીએ. એટલે આ વાત કરું ને તો એ તો હું એક ન્યૂ આખો વ્લોગ બનાવીને એટલે બધું જ તમને કહે, પણ અત્યારે બસ એટલું કહું તમને. એનું કારણ છે કે આમાં બધું કહેવું થોડાકમાં અઘરું લાગશે. બસ આગળની થોડીક માહિતી થોડીક વાર પછી હું તમને આપું. મિત્રો, કન્ટિન્યુ વર્કમાં બના રહેજો. મિત્રો, તમે જોઈ શકો અમારી ગાડી આવી ગઈ છે ડીજેની. બસ હવે અમે લઈને જઈએ છીએ. અહીંથી બસ ઓર્ડરમાં જવું છે, એટલા માટે લઈને જઈએ છીએ. એટલે આ રીતની સિસ્ટમ છે અમારી, અને આગળ જઈને હું તમને આના વિશે થોડુંક વધારે બતાવીશ. પણ આ તો બસ હવે હું જાઉં છું, તો થોડીક વાર બના રહેજો બ્લોગમાં. મિત્રો, અત્યારે જે આ સ્વામિનારાયણ મંદિર બને ને ત્યાં અમે લોકો પહોંચી ગયા છીએ. આ રીતનું અહીંયા મંદિર છે. હજી તો કામ ઘણું બધું શરૂ છે, પણ તમે જોઈ શકો કે મંદિરનું આયોજન ને આ બહુ મસ્ત છે. અત્યારે અમે બસ ડીજે લઈને પહોંચી ગયા છીએ, પણ હજી થોડીક વાર છે. એટલા માટે હું અંદરનો થોડોક મંદિરનો નજારો આપણા મિત્રો સર્કલને બતાવું. પણ બહુ જ તડકો છે, બપોરનો સમય છે, એટલે બહુ તમે ખાસ તો નહીં જોઈ શકો, પણ કન્ટિન્યુ રહેજો, હું આગળ તમને બતાવતો રહીશ. મિત્રો, આ છે સ્વામિનારાયણ મંદિરનો જે ઉત્સવ છે ને એ જગ્યા, ને ત્યાં અમે અત્યારે આવી ગયા છીએ ડીજે લઈને. ને બસ અહીંથી હમણાં બાઇક રેલી શરૂ કરવાની છે. હજી બસ પહોંચવા આવ્યા છે, એટલે હું થોડોક વિડીયો અત્યારનો પાછો લઈ લઈ. એનું કારણ છે કે ભાઈ એ તો એ શરૂ થાય ને વિડીયો લઈ, પણ ત્યારે પાછું ડીજે શરૂ હોય છે ને, એટલે બહુ વધારે નહીં ઉતારી શકીએ. એનું કારણ એ છે કે વોઇસ આમાં ન લઈ શકીએ ને, એટલા માટે. એટલે મને પાછું બહુ આવડતું નથી કે વોઇસ કટ કરતા ના, એટલે હું કન્ટિન્યુ આમ જ વિડીયો ઉતારી. પણ બની રહેજો તમે કન્ટિન્યુ. એનું કારણ છે કે અહીંનો ઉત્સવ જોરદાર છે. આ રીતનું મંદિર આવેલું છે, આ રીતનો આખો સીન આવેલો છે, મોટું આયોજન છે અહીંયા આવેલું. મહુવાની ચારે પ્રતિનો નજારો છે આ, તમે જોઈ શકો મિત્રો. આ રીતનો બધો નજારો છે. જ્યારે હજી પણ કામ શરૂ છે, ને બસ આ રીતનું છે અહીંયા. આ રીતના મોટા મોટા મંદિર, જગ્યા, સભાખંડ મેન છે. કન્ટિન્યુ રહેજો વર્કમાં. તમે જોઈ શકો મિત્રો, અત્યારે આ રીતનું કામ શરૂ છે. બહુ મોટા મોટા શિખર માથે રહી જાય છે, અને બધી પર કામ શરૂ છે. હજી થોડાક દિવસની વાર છે, એટલે 2-3 દિવસમાં મારા અંદર બધી વસ્તુ કમ્પ્લીટ થઈ જાય છે. પણ આયોજન એટલું મોટું છે ને કે મને એવું લાગે છે કે આવું તો આયોજન મહુવામાં પહેલી વખત થયેલું છે. બહુ જ સુંદર અને બહુ મસ્ત આયોજન છે. હોલની સંખ્યા તો એટલી છે ને કે લાખો લોકો આમાં બેસી શકે. તમે અંદરથી જોઈ શકો કેટલી મોટી જગ્યા છે અંદર, ને આ રીતનું આયોજન છે. બસ, પણ અત્યારે છે ને આમ થોડોક તડકો વધારે છે, એને લીધે હરખું દેખાતું નથી અમુક જગ્યાએ. પણ તમે જોજો કે આ રીતનું બધું છે. અને હજી બાઇક રેલીમાં થોડીક એવી વાર છે, એટલે હું અંદર બધી વસ્તુ જોવા આવ્યો છું. એનું કારણ છે ક્યારે અંદર તો નથી આવ્યા, આ ફર્સ્ટ ટાઈમ છે. અમારા મિત્રો છે બધા ડીજે ઓપરેટર બધા એ છે. ઓહો, આ બહુ મોટો પંખો. એનું કારણ છે કે એવડો મોટો પંખો આવો તમે પહેલી વખત જોયો. બધી વસ્તુ અહીં નવીન જ જોવા મળે છે. જો મિત્રો, પંખાની સાઇઝ જો, આવી કોઈ પંખાની સાઇઝ આપેલા જોઈ હોય ને તો કોમેન્ટ કરજો. એટલે અહીંની સાઇઝ બધી વસ્તુની બહુ મોટી છે, ને એટલું મસ્ત આયોજન છે ને. અહીંયા બધા આફ્રિકન ડાન્સ, પછી કલા, બધી વસ્તુ અહીંયા થવાની છે. એટલે આ રીતનું આયોજન છે મિત્રો. તમે કન્ટિન્યુ વર્કમાં રહેજો, આગળ હજી હું તમને જણાવતો રહીશ. મિત્રો, મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ 2025 બહુ જ આકાશમાં મોટા મોટા, શું કહેવાય, દડો કહેવાય, ફૂગો કહેવાય, એના દ્વારા જાહેરાત કરવામાં આવે છે. ને અમે લોકો બસ આ મંદિરની આસપાસ ત્યાં જોઈએ છીએ. એવું છે કે અમે તો ડીજે લઈને આવેલા છીએ બાઇક રેલીમાં, પણ હજી શરૂ નથી થઈ, થોડીક વાર છે.
તો બસ બધી પર જોવા આવેલા છે. આ રીતનું છે અહીંયા મિત્રો. અત્યારે અમે હાવ અંદરના ભાગમાં છીએ. આ ટેજ આવેલું છે જે બધા બહારથી આવશે ને ડાન્સ છે, આફ્રિકન ડાન્સ છે, બધા મહોત્સવ એ જગ્યાએ થવાનું છે. આ રીતનો નજારો છે અંદરનો. બહુ જ જોરદાર આયોજન છે. અમે અત્યારે લોકો અંદર છીએ ને હજી કામ બધું શરૂ છે, ગોઠવાય છે. હજી 3-4 દિવસની વાર છે. પણ આ રીતનું આયોજન છે અહીંયા, તમે જોઈ શકો. બસ અમને તો બહુ ખ્યાલ વધારે નથી, એટલે દેખાડીએ તમને થોડું જે માહિતી હોય એ આપીએ. પણ આ રીતનું આયોજન છે. જગ્યા બહુ વધારે છે. ગમે એટલું માણસો હોય ને બધું માય જાય અહીંયા, બધું સમાઈ જાય. એટલી બધી જગ્યા છે, એટલે બહુ હેવી આયોજન છે અહીંયા. શકો મિત્રો, અત્યારે અમે અંદર બેઠા છીએ ને બસ અત્યારે આમ તો થોડીક વાર છે બાઇક રેલીની, એટલે અંદર આરામથી બેઠા. પણ આવે છે બહુ મજા. એનું કારણ છે કે અહીંનું આયોજન જ એટલું બધું મસ્ત છે ને એ બધી જોવાની મજા આવે છે. આખી અહીંયા સાઉન્ડ સિસ્ટમ છે એ બધી ગોઠવાય છે ને આ રીતનું ટેજ છે જે આ રીતે બધા અલગ સામે સારે ફતે એટલી મસ્ત લાઇટિંગ મારેલી છે ને. અત્યારે તો એનો ખ્યાલ ન આવે, એનું કારણ છે કે અત્યારે તો લાઇટિંગ શરૂ ન હોય એટલે, પણ જ્યારે શરૂ થઈ છે ને ત્યારે જોરદાર લાગશે. ને સાઉન્ડ સિસ્ટમ પણ જોરદાર છે ને બસ અહીંયા મસ્ત આયોજન છે. 8થી લઈ અને 15 કે 16 તારીખ સુધીનું આયોજન છે. ને આ જે બાઇક રેલી છે પણ થોડુંક કંઈક સંતોની નોલીને લીધે કંઈક થોડુંક મોડું થયું છે, એટલા માટે અમે ઘડીક બેઠા છીએ. બોલાવો થોડુંક બ્લોગમાં બીજું પણ લઈ લઈએ. તો આ રીતનું આયોજન છે મિત્રો. તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. એનું કારણ છે કે આગળનું હું તમને બતાવતો રહીશ. મિત્રો આ પંખા છે ને અહીંયા બહુ મોટા છે, તો મને એક વધારે પડતા એ જ દેખાય છે. એનું કારણ છે કે એ કેટલા ફરશે ને એ ખ્યાલ નથી આવતો અત્યારે, પણ પંખા એટલા બધા છે ને કે વાત જવાઈ ગયો. આ રીતની લાઈન ઓળે છે અહીંયા ને બસ બધી વસ્તુ એટલું મસ્ત આયોજનમાં છે ને કે વાત જવાઈ ગયો. આમ તો લાગે ને કે પહેલી વખત જોતા હોઈએ અમે, કારણ કે આપણે એટલા મોટા આયોજનમાં પહેલાં ક્યારેય ગયા ન હોઈએ. ને બસ હવે જો અમારે બાઇક રેલીની બધું માણસો ભેગું થઈ ગયું છે, તો ડીજે શરૂ કરવા જઈએ છીએ. તો હવે ડીજેમાં તો મૂકીને તમને બતાવીશ. બાકી અત્યારે આયોજન આ રીતનું છે અને અમે અંદર છીએ હજી તો, પણ હવે જઈએ છીએ બહાર. તો કન્ટિન્યુ રહેજો મિત્રો. મિત્રો તમે જોઈ શકો આ છે અમારું ડીજે. અત્યારે અહીંયા પડ્યું છે. બસ હવે શરૂ કરવા આવી ગયા છીએ અમે. અને આ રીતનું અહીંયા આયોજન છે. બધા માણસો બસ ભેગા થઈ ગયા છે. તમે જોઈ શકો અમારા ડીજેની સિસ્ટમ. આ રીતનું છે. અહીંયા બધા સ્વામી લોકો છે. આ રીતનું આયોજનમાં માણસો ભેગા થઈ ગયેલા છે. આયોજન શરૂ થઈ ગયું છે. એનું કારણ છે કે અત્યારે નીકળેલી છે આ બાઇક રેલી, અને અમે લોકો એમાં બસ ડીજે લઈને આવી ગયા એટલે ડીજે શરૂ કરી દીધું છે. અને જો હવે શરૂ થઈ ગયું છે. આ છે જે ઉત્સવ છે ને એ જગ્યા, ને અહીંથી આપણે જવાનું છે આખા મહુવામાં. અલગ અલગ જગ્યાએ ફરવાનું છે, જેથી કરીને કે મહુવાને આમ કહેવાય ને કે કાંઈક આમંત્રણ છે એ ટાઈપનું છે કે બધાને ખ્યાલ આવી જાય. અને શેરીએ બધે જવાનું છે, એટલા માટે બહુ વધારે સંખ્યામાં કહેવાય ને એટલે બહોળી સંખ્યામાં માણસો જોડાયેલું હતું. અત્યારે જે નિત્ય સ્વામી મહારાજ છે એ આવી ગયા છે અને એ શરૂઆત કરશે અહીંથી, જેથી કરીને કે આખા મહુવામાં ફરી શકે. જો નિત્ય સ્વામી છે એ શ્રીફળ વધારી અને શરૂઆત કરશે અહીંથી, અને અહીંથી જવાનું છે મહુવામાં. તમે કન્ટિન્યુ રહેજો. એનું કારણ છે કે આ અમારો વોઇસ આમાં આવે કે ન આવે બહુ ખ્યાલ નહીં, પણ કઈ રીતનો આવ્યો એટલે વધારે બહુ ખ્યાલ નથી આવતો. અને એનું કારણ છે કે હજી મને વોઇસ બહુ એડ કરતા નથી ફાવતું, એટલે આ તો શીખીએ છીએ. પણ આપણે મહુવાને આંગણે આવો મોટો મહોત્સવ હોય, એમાં આપણું રામદેવ ડીજેની હારે હોઈએ ને આપણું ડીજે હોય ને બધી વસ્તુ હોય તો મજા આવે. એટલા માટે વ્લોગ બનાવીને આપણે મહુવાવાસીઓને બધાને ખબર પડે કે આ રીતનું આયોજન હતું. એનું કારણ છે કે આખું મહુવા તો આમાં જોડાણેલું ન હોય ને બહારના લોકો હોય પણ એ પણ ન જોડાણેલા હોય, એટલા માટે કે આ જોઈ શકે બધા. એટલે એક બનાવીએ છીએ નાનું એવું, આપણને મજા આવે એટલા માટે. પણ એટલા માણસો હતા ને કે એમાં વાત જ ન કરો. જો હવે આપણે ડીજે લઈને નીકળી ગયા છીએ ને આ સ્વામિનારાયણનું મંદિર છે ને, પણ આ પહેલાંનું મંદિર છે એવડું એ છે BAPS સ્વામિનારાયણ મંદિર છે. અને ત્યાંથી આગળ નીકળી ગયા અને થોડોક મારો સીન પણ મેં લઈ લીધો. એનું કારણ છે કે વ્લોગ બનાવવો તો પડે, થોડોક મજા આવી જાય એમ આપણે પણ આવીએ ને એટલા માટે. આવી જ રીતે અમે બસ વિડીયો આ રીતનો બનાવેલો છે. તમે કન્ટિન્યુ જોજો. જો સ્વામીજીની ગાડી કહેવાય ડીજેની એક્ઝેક્ટ પાછળ છે, અને એની પાછળ 2 થી 4 4 વ્હીલ છે, અને એની પાછળ બધા સ્વામીજીના ભક્તો કહેવાય ને કે જે બધા બાઇક લઈને આ રીતની ધ્વજ કે જેમાં મૂર્તિ પ્રસાવનો સિમ્બોલ મારેલો છે, અને એ લઈને નીકળી ગયા છે. મહુવામાં બાયપાસ થઈ અને અંદર એન્ટર થયા, પછી ગાંધીબાગ પાસે આવ્યા, નાથી પાછા અંદર એરિયામાં એન્ટર થયા. એમ અલગ અલગ બધી શેરી લીધેલી અને અંદર બધે આખા મહુવામાં ફરેલા.
એટલે આયોજન બહુ જ મસ્ત હતું. બધે આ રીતના મોટા મોટા ગેટ નાખેલા હતા, બધી સાફ સફાઈ પણ કરી નાખેલી હતી, એટલા માટે બહુ જ મજા આવી. આ રીતનું બહુ જ મસ્ત આયોજન છે. હું શરૂમાંથી થોડુંક માથેથી વિડીયોનો શોટ પણ લેતો હતો અને થોડુંક મારું પણ લઈ લેતો. હવે તો આપણે સ્વામિનારાયણ મંદિરે પહોંચી ગયા છીએ કે જ્યાં યાત્રા કહેવાય ને, બાઇક યાત્રા, એનો એન્ડ કરવાનો હતો. ના બસ બધા નીચે ઉતરીને આવી ગયા છે સ્વામીજીને બધા, અને એમનું સ્વાગત વિધિ કરવામાં આવી છે. પણ આ રીતને મંદિર છે અને આ રીતનું મંદિર છે. અહીંયા મંદિરનું હજી કામકાજ શરૂ જ છે, પણ આ છે ને આપણું ડીજે છે. આ છે શ્રી રામદેવ ડીજે, જમ્બો ડીજે, બહુ જ મોટું ડીજે છે અને બહુ જ મજા આવી આમાં. આ રીતનું જોઈ શકો કે અહીંના જે બધા માણસો હતા એ પછી રાસ ગરબા લેતા હતા, અને આ આપણું ડીજે છે. તમે મિત્રો ડીજે લાયક કાંઈ પણ અમારું કામ હોય, તમારના કાંઈ પણ પ્રસંગ આવતો હોય તો અમારો કોન્ટેક કરજો. અમારી પાસે તમને જોઈએ એવી ડીજેની સિસ્ટમ છે. તમે કહો એ ભાડામાં આપી દઈશું. એનું કારણ છે કે અમારી પાસે બહુ જ વધારે સિસ્ટમ છે અને એક નંબર વાગવું આમાંની પૂરી જવાબદારી અમારી આવે છે. આ રીતની મોટી ગાડીની સિસ્ટમ છે. અત્યારે તો દિવસના અમે હતા એટલા માટે આમાં લાઇટિંગ ન હોય, બાકી આમાં લાઇટિંગ પણ જોરદાર છે. તો મિત્રો આ રીતનું અમે આખો એક વિડીયો બનાવેલો છે, શોર્ટ વિડીયો, અને આમ આખો વ્લોગ છે. મિત્રો આ છે અમારું રામદેવ ડીજે. આજે બાઇક રેલીમાં અમે ખૂબ એન્જોય કર્યો, મજા આવી ગઈ, અને આખા મહુવામાં ફરતે ફર્યા હતા એટલે બહુ મજા આવી ગઈ. ને બસ હવે અહીંયા બ્લોગનો એન્ડ કરીએ છીએ. એટલે મિત્રો તમને અમારો આ બ્લોગ કેવો લાગ્યો એ તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. ને બસ હવે બીજું તો કંઈ નહીં કહીએ, પણ તમારા શુભ પ્રસંગ આવે તો અમારી અવશ્ય મુલાકાત લેજો અને સપોર્ટ આપજો. લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, ભૂલતા નહીં. બાય.